નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજાયું। આજ રોજ તારીખ 9/4/2026 ગુરુવારના સવારના 10:30 કલાકે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે તળાજા શહેર અને તાલુકા ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા ગુજરાત વિરોધી નિવેદનના વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તળાજા ખાતે આવેલા અંબુજા ઝીનિંગ પાસે પાલિતાણા ચોકડી વિસ્તારમાં સવારે 10:30 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તમામ કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે મૌન પાળી વિરોધ નોંધાવ્યો હતો। કાર્યક્રમમાં તળાજા વિધાનસભાના પ્રતિનિધિઓ, જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓ તેમજ રાજકીય સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો પણ હાજર રહ્યા હતા। ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત વિરોધી નિવેદનો સામે તેઓ આ રીતે લોકતંત્રના માધ્યમથી વિરોધ નોંધાવતા રહેશે। હું ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય તળાજા। આપણે સૌ જાણીએ છીએ તેમ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ગુજરાતની જનતા એ આક્રોશમાં છે। આપણે હમણાં જ કેરળમાં કોંગ્રેસના પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ ગુજરાતની જનતાને એ અભણ અને મૂર્ખ કહી અને ગુજરાતની જનતાને ગાળો પાડી છે। ત્યારે ગુજરાતની જનતા આક્રોશમાં છે અને આ એના શબ્દોને અમે સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ એની માનસિકતા જે છે કોંગ્રેસની, એ ગુજરાત પ્રત્યેની એની માનસિકતા છે એ સતી થઈ છે અને ગુજરાતની પ્રજા એનો જવાબ, આ ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતની પ્રજા એનો જવાબ આપવાની છે અને ગુજરાતની પ્રજા એને જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મૂર્ખ અને અભણ કહી છે એનો જવાબ એ ગુજરાતની પ્રજા આપશે અને ગુજરાતની પ્રજા એનો આક્રોશ વ્યક્ત કરવા માટે, આક્રોશ ટાળવા માટે અહીંયા વિશાળ સંખ્યામાં બધા તળાજા તાલુકાના પણ લોકો બધા છે અને ગુજરાતની જનતાની સાથે અમે બધા ખભે ખભો મિલાવી અને કોંગ્રેસને કડક શબ્દોમાં અમે એને જવાબ દેવા માટે અહીંયા એકઠા થયા છીએ।